છે ચાંદની શીતળતા હવે એમ અમે મળીએ એટલે શીતળતા મળે ને મળે એવું ભરાઈ જાય. હું બોલું છું પણ બેન બધું જ સમજી જાય. હું ચંદ્રિકાનો ભાઈ રજની. ચંદ્રિકા ખૂબ જ પ્રેમાળ છે અને કુટુંબ પ્રત્યે પણ ખૂબ જ લાગણીશીલ છે. આ ઉંમરે અને પગની તકલીફ હોવા છતાં પણ 99ની યાત્રા ખૂબ જ સુંદર રીતે પરિપૂર્ણ કરેલ છે. ચંદ્રિકાબેન 99 કરી આવ્યા. અમને ખૂબ ખૂબ આનંદ થયો. ધાર્યું નતું ને થઈ ગયું 99. નાના હતા ત્યાં એક જ વસ્તુ માટે ઝઘડા કરતા, પણ હવે બીજા માટે પોતાની ફેવરિટ ચીજ પણ છોડી દે. પોતાના કામ પડતા મૂકીને પણ બીજાનું વિચારે એવી મારી નાની બેન. અમારા નણંદબા ચંદ્રિકાબેન અમારા ઘરમાં એ પહેલેથી હું જ્યારથી આવી ત્યારથી કહું તો ચાલે. એ છે ને નનકાની સાથે નનકા, મોટાની સાથે મોટા. એ છે ને કોઈ પણનું કામ હોય ને તો આમ સંકોચ કર્યા વિના એ તમે બધું જ કામ કરી ચૂકેલા છે ને અમને પહેલેથી એમના ઉપર લાગણી બહુ જ છે. મારી બેન મને એટલે મને એકદમ હિંમત આવી જાય કે મને બસ કાંઈ ટેન્શન નથી એ મારી બાજુમાં, એટલે બસ મને શાંતિ. ચંદ્રિકા એટલે ધર્મનું બીજું નામ છે અને ધર્મમાં જરા પણ પ્રમાદ કર્યા વગર ધર્મમાં ખૂબ આગળ હોય છે અને એની મક્કમતા અમારા જીવનમાં પણ એવી આવે એવી અપેક્ષા. જેમ અમારી લાડકવાઈ ચંદ્રિકાબેન એટલે કે અમારા મમ્મી એમને સંઘવી પરિવારની શાન બન્યા અને હવે આટલા વર્ષોથી કુબડિયા ખાનદાનનું નામ અજવાળ્યું છે. પોતાના મમ્મી પપ્પાની સેવા કરી અશ્વિનભાઈ અને રોહિતભાઈને ખૂબ જ પ્રેમ આપ્યો. પરિસ્થિતિ આવી ત્યારે અડગ ઉભા રહ્યા જોશના ભાભી અને પ્રફુલ્લા કાકી સાથે. એવા અમારા મમ્મી છે. સૌ ચંદ્રિકા ભાભીને ઓળું કરી આવ્યા એટલે સાથે થયા છીએ અને સેલિબ્રેટ કરીએ છીએ. આ ત્યારે જ શક્ય છે જ્યારે દાદાની કૃપા, કુટુંબનો સહકાર, વડીલોના આશીર્વાદ, નહીં તો આ અશક્ય જ છે. ચંદ્રિકા તે હવે શાશ્વતા ગિરિરાજની 99 યાત્રા કરી ખૂબ ધન્ય બની. અમને પણ આવા આશીર્વાદ આપે. અમે પણ આવા 99 યાત્રા પ્રારંભ કરી. ચંદ્રિકા ભાભી માયાળુ બહુ છે. શ્રી આદેશ્વર દાદાને નમઃ. શ્રી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલાપૂર્ણ શ્રી ગુરુભ્યો નમઃ. થોડું ધીરે ધીરે બોલીશ, આવતો નથી પણ લોકો કહે છે કે પત્નીને તો અર્ધાંગિની કહેવાય, પરંતુ મને તો એવું લાગે છે કે મારા સારા કાર્યોની અંદર શરૂઆત કરાવનારી મારી પત્ની એ ઘણા કાર્યોમાં સફળ થઈ છે. જેવા કે ધીરે ધીરે સવારથી કહું કે પૂજા કરવી, સામાયિક કરવું, સવારે નોકારસી કરી પાડવાની, ધીરે ધીરે મને કરતી આજ્ઞા કરતી આવી રીતે કરો તો થઈ જશે. ઠીક છે, કરીશ, વાંધો નથી. ધીરે ધીરે ચાલુ કર્યું બધું. પછી એમ લાગ્યું કે હવે તો મને આ વસ્તુમાં મજા આવે છે. પછી કન્ટિન્યુ થઈ ગયું. પછી એવું લાગ્યું કે હવે તો આ તો મને એકદમ ફાવી ગયું છે, હવે આવું છોડીશ નહીં ક્યારે, એવું મને લાગ્યા કર્યું. તો ઠીક છે, એમાં હું થોડું આગળ વધ્યો. પછી કેટલી વખત એવું થતું કે મને આમદીલ કરવાનું ફાવતું નહોતું, તો મને કે 1 કરો 2 કરો. મેં કીધું ઠીક છે, એક આમદીલ ચાલુ કરું છું, ફાવશે તો કરીશ આગળ. પછી ધીરે ધીરે 1 કર્યું 2 કર્યું. પછી એક વખત હોળી કરીને ઉપરથી. પછી એક વખત મને મારા સાહેબ પાસેથી કે બરાડમાં જગત શેઠ મારા સાહેબ, મેં કીધું દાદા વંદન કરે, ચલો વાંધો નહીં. અને મારા સાહેબે ડાયરેક્ટ કહી દીધું કે અમને વર્ધમાન આપણી હોળીનો પાયો નાખવો છે. પછાણ આપી. મેં કીધું અરે બાપરે, ડાયરેક્ટ ઠીક છે ચલો, એમના મનને મનાવી લીધું. પછી મને પછાણ આપે સાહેબજી અને મારો શરૂઆત થઈ ગઈ પાયો નાખવાની ધીરે ધીરે. એણે તો ઘણી આગળથી ચાલુ કરી નાખી હોળી. પછી એને એવું લાગ્યું કે હું આની સાથે રહીશ તો એમને બી મનોબળ મજબૂત બનશે કે ચલો વાંધો નહીં. એટલે ધીરે ધીરે મારી સાથે સ્ટોપ થઈ ગયું. પછી મારી સાથે કન્ટિન્યુ કર્યું. તો 22 હોળી સુધી અને મારી સાથે કન્ટિન્યુ આજ સુધી ચાલુ રહે. તો બહુ સરસ મારી આજે હોળી થાય છે એની સાથે કન્ટિન્યુ હોળી સાથે કરીએ છીએ. પછી મને કે હવે આપણે એક વખત નવાનું કરવી છે. એ કીધું ઠીક છે કરતા હું ખેંચી ગયો. પછી ઠીક છે, પછી એ હવે તો મારે જવું જ છે. મેં કીધું ઠીક છે કહેતું, પણ મારું મનોબળ થોડું કાચું પડ્યું. ખરેખર હું નહીં થયું મારાથી, એ કરીને આજે આવી ગઈ છે. ખરેખર મને હિંમત બી આપી એના થઈ. આટલા પગના દુખાવા છતાં બી આટલું બધું એ કરીને આવી છે, તો મારે પણ કરવું જોઈએ. એકવાર હિંમત કરીએ તો મારાથી થઈ શકે. એટલે આમાં બી મને એણે બહુ સહકાર આપ્યો. હવે મને મનોબળ મારું વધશે એવું મને લાગે છે. કદાચ આગળ વિચારીશ. એના પછી એને મારી સાથે ઉપદાન કરવાની ઘણી ભાવના છે.
તો કદાચ એ બી સફળ થઈ શકે એવું મને એવું લાગી રહ્યું છે. તો આગળ જતાં એ પણ બની શકશે કે અમે લોકો સાથે ઉદ્યાન કરી શકીએ. આજે અમારા ફેમિલી માટે બહુ જ સ્પેશિયલ દિવસ છે. મમ્મી, તું હંમેશાથી બહુ જ સ્ટ્રોંગ અને અટૂટ સાહસ તુએ દેખાડ્યો છે લાઈફમાં. તારી આ 99 યાત્રા એક ધાર્મિક યાત્રા નથી, બટ તારું ઇનર સ્ટ્રેન્થની સુંદર રિફ્લેક્શન છે. હંમેશા લાઈફના મોસ્ટ ચેલેન્જિંગ ટાઈમ્સમાં તું હંમેશા સ્ટ્રોંગ રહી, અમારી બહુ કેર લીધી છે અને અમને કદી એકલા થવા દીધી નથી. તુએ હંમેશા લાઈફમાં સાચો પાથ દેખાડ્યો છે અને હંમેશા તારા વર્ડ્સથી નહીં પણ તારા એક્શન્સથી રાઈટ વેલ્યુઝ અમને શીખવી છે. સો થેન્ક યુ મમ્મી. અમે બહુ જ ગ્રેટફુલ છે તારા માટે અને તું અમને બહુ પ્રાઉડ ફીલ કરાવે છે અને અમે તું અમારી ઇન્સ્પિરેશન છે. થેન્ક યુ મમ્મી. આઈ થિંક મારા સાસુમાં માટે એક વસ્તુ હું કહી શકું કે જે રીતના જેઠાલાલની લાઈફ બધાને ખબર છે, રાઈટ? એ લાઈફમાં તારક મહેતા હોય, રાઈટ? એ તો ફાયર બ્રિગેડ. આઈ થિંક આ બધા લોકો માટે અમારા એક કોમન ફાયર બ્રિગેડ જે છે એ મમ્મી છે. કંઈ પણ સિચ્યુએશન હોય, કંઈ પણ હોય, હંમેશા અમારા સપોર્ટમાં આવશે અને એમાં સોલ્યુશન નહીં તો પણ એક આન્સર, એક કોન્ફિડન્સ આપશે કે હા થઈ પડશે જે પણ છે. સો આઈ થિંક એ વસ્તુ માટે આઈ લવ હર, મતલબ જે પણ છે. અને મમ્મી હંમેશા એ કરતા હોય અમારા માટે. પ્લીઝ, થેન્ક યુ સો મચ. મારા લગ્નને 8 મહિના થયા છે ઓલમોસ્ટ, અને બધા કહેતા સાસુમાં ઘરે જઈશ ને તો ખબર પડશે સાસુ કેવી હોય. બધા લગ્ન પહેલા આવું કહેતા. આ સાસુ કને આવીને તો ખબર પડી કે આ તો મારી બીજી માં છે. મારું ધ્યાન રાખે સવારે ઉઠીને વહેલું કે ખુશી તને આ ખાવું છે, તને ઓલું ખાવું છે, તને શું બનાવી દઉં. અને આજે આ પોતે 99 કરવા વયા ગયા અને ત્યારે મને ફક્ત એટલું જ થયું કે હું એમના માટે કેટલું બી કરું એ હંમેશા ઓછું જ રહેશે. કારણ કે એમને જે મને ઘડી છે આજે, જે એમના થકી હું થોડું ઇન્સ્પાયર થઈને એમના જેવી નહીં પણ એમના ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ થોડુંક જો એમના જેવી થઈ જાઉં તો એ મારા લાઈફનું સૌથી મોટું સપનું સાકાર થઈ જશે. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ સો મચ. પરમ કૃપાળુ પરમેશ્વર દેવાદિદેવ શ્રી આદિનાથ ભગવાનને ખૂબ જ હું જેટલો બી ઉપકાર માનું છું એટલો ઓછો છે. મારા જીવનમાં આ ક્ષણ એક ક્યારેય ભૂલી નહીં શકાય. જ્યારે વિચાર કરું ત્યારથી બધા જ જે મેં એક પગથિયા ચડ્યા છે ત્યારે ખુદ મને એમ થતું હતું કે હું કેમ કરીશ, કેવી રીતના કરીશ, મારાથી નહીં થાય. કીધું પાઈએ કે 5 દિવસ 2 દિવસ 5 દિવસ તમે રોકાજો. હું કહું છું 15 દિવસ રોકાજો, પણ દાદા મારે યાત્રા કરવી છે અને તમારે કરાવવાની છે. બસ આટલો વિશ્વાસ સાથે જજો. દાદા આપણા સાક્ષાત હાજરા હજુ છે. મેં અનુભવ કર્યો છે. આટલો ટાઈમ મને હતું કે ચમત્કાર નથી થતો, દેખાય તો ખબર પડે કે છે દાદા, પણ ખરેખર મારા જીવનમાં દાદાએ એટલો બધો ઉપકાર કર્યો છે કે વાત નહીં ભૂલી શકું. એક પગથિયે મારા જે દુખાવા જે બી હતા એની સાથે હું ચડતી હતી, કરતી હતી કે કરવું છે. બધા કેવા લોકો ચડે છે, કોઈ લુલા, કોઈ લંગડા, કોઈ કેવા ગઢામાં માછીઓ હોય, તો મને ત્યાં હું નહીં કરી શકું. એવી રીતના ચડી જતી. અડધે જવું પછી અચાનક દુખાવો અને મોટા પહાડો આવી તો પણ હું ચડી જાઉં. શ્વાસ લઉં 2 કલાક ચડતા થાય મને, પણ તો બી એમ થાય ધીમે ધીમે પણ જાત્રા તો થાય છે, નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. બસ અને દાદાનું મોઢું જોઉં અને કહું બસ દાદા અહીં આવી છું, પાછી કેટલી ભાગે જાઉં છું અને ઉપર આવી જઈશ તારું મોઢું જોવા માટે. મારી નિર્વિઘ્ન પૂરી પાડજો. બસ જેટલી બી કરાવું દાદા નિર્વિઘ્ન અને સારી રીતે પૂરી કરાવજો. બસ એ રોજ જે પ્રાર્થના કરતી હતી 72 73 થાય એની આશાએથી ગઈ હતી, પણ સારી થઈ. મેં કીધું ના 99 ખરીદ લઉં, ફરી આવો અવસર નહીં મળે. ઘરે આવવાનું મન પણ ઘણું હતું, બધાની યાદ બી આવતી હતી. ત્યાં ઘણા બધા ભોજનો મળતા હતા. એટલું સારું અમારા જે પરિવાર દાતા પરિવાર હતા, ઓતમચંદ કમલાભાઈ ઓતમચંદ જીરાવાલા પરિવાર ચેન્નઈના, એમને ખૂબ જ ભક્તિભાવથી અમારી 99 પૂર્ણ કરાવી અને ખૂબ જ સારા ભાવ સાથે અમને કરાવતા હતા. શું સેવા આપતા હતા, કોઈ વાતની કાંઈ હતું નહીં. બસ તમે જાત્રા કરો શાંતિથી. બસ તો એ જ્યારે અમને બોલાવ્યું
અમે ગયા અને દાદાએ મારી ઘરે પૂર્ણ કરાવી. એ દાદાનું અને મારી લાઈફમાં ખબર નહીં બીજો ક્ષણ આવશે કે નહીં આવે, પણ આ ક્ષણ મારે ક્યારેય દાદાને ભૂલી નહીં શકું. દાદાનો બસ સાક્ષાત કહેવાય ચમત્કાર છે અને બધાને મળશે જ. આ દાદા ખરેખર તમે જશો 100% પૂરી કરીને આવશો. હિંમત રાખજો અને બસ એટલું જ કહેવું છે, દાદા ઉપર વિશ્વાસ રાખીને રહેજો અને કરજો. બસ એ જ. બીજું 8 જ મહિના મેરેજને થયા છે વહુને, પણ દીકરીથી વધારે પણ એમ કહું તો ચાલે 4 મહિના થયા હતા અને હું ચોમાસું કરવા ગઈ. મમ્મી જાઓ, કાંઈ વાંધો નથી. બહુ વર્ષોથી આ બધી ચોમાસાની ભાવના નથી, નવાણું ને ઉદ્ધારની બહુ વર્ષથી ભાવના હતી. દીકરો કે કોઈ મને ના નહોતું પાડતું, જાઓ તમારે જે કરવું હોય કરો, પણ મારું જ મન નહોતું માનતું કે ના, હું એમ કેમ છોડીને જાઉં. આજે મારી દીકરી આવી તો મને એમ થયું અને મને કીધું કે જાઓ, તમે ચિંતા ન કરતા. બસ એક વર્ડ મને આપ્યો, મેં કીધું કાંઈ નહીં, કરી લેશે. એને કીધું છે તો બસ, તો હું છોડીને ચાલી ગઈ તેના ભરોસે. અને એને મને ચોમાસું પણ સંકેશ્વર ગઈ તો દોઢ મહિનો બહુ સરસ રીતે મને કોઈ વિચારો નહીં અને કોઈ ભાવના નહીં મારી. બસ એ ત્યારે પણ મારું એટલું સરસ ચોમાસું થયું અને અત્યારે 99 કરવા પણ જાઉં હું કરી લઈશ તો એ પણ મારું 99 બહુ જ સારી રીતે કોઈ ચિંતા ને ટેન્શન વગર મેં મારા 53-55 વર્ષની લાઈફમાં ક્યારે બી એક દિવસ ગઈ, 2 દિવસ ગઈ તો દાદાની સામે કરીએ કે પૂજા કરીએ તો વિચાર આવી જાય, ઘરે જશું આ કરવું છે એ કરવું છે, પણ કાંઈ જ વિચાર નહીં કે શું કરે છે શું નથી કરતા, કાંઈ નહીં. બસ આપણી ઘરમાં આરાધના તપ જપ જે થાય બસ આપણે સુખ શાંતિથી થયું. એટલો સારો અનુભવ મારો છે. મારી દીકરી સાસરે ગઈ ત્યારે પણ ક્યારે રડી નથી. જ્યારે મેં મલાડ છોડ્યું ત્યારે ફર્સ્ટ ટાઈમ ખૂબ જ રડી કે મમ્મી તું જતી રહીશ. સેકન્ડ ટાઈમ ચોમાસું કરવા આવી તો મમ્મી તું કેમ જાય છે અમારી સાથે રહીને, તું અહીંયા બેઠા કર. મેં તો બેટા મને જવા દે. 99 કરવા આવી ત્યારે મમ્મી તને આટલી તકલીફ છે, તારે 99 નથી કરવું, તું અહીંયા રહે. આ 3 ટાઈમ એને પણ એટલું રડવું આપ્યું અને એને પણ એકદમ મમ્મીની ખૂબ જ ચિંતા થઈ પડી. બેટા ચિંતા ના કર, મારાથી નહીં થાય તો હું પાછી આવી જઈશ. પણ દાદાએ મારું બહુ સરસ બધી આરાધના કરાવે છે, આગળ બી આરાધના કરાવતા રહે. અને મારો જે પરિવાર છે એ ખૂબ જ ધર્મમાં એને ક્યારેય છોડે અને ધર્મને આગળ રાખી અને જે કાર્ય કરે એ કરે. અને મારા કુટુંબમાં મારા સાસુ સસરા, મારા દાદી દાદા સસરા હતા એ બધા પણ, અને મારા માતા પિતા જન્મ આપનારા ઉપકારી, એ બધાનો પણ જેટલો ઉપકાર માનું એટલો ઓછો છું. આ બધા કુટુંબ, સંઘી પરિવાર અને કુબડી બંનેનો સાથ સહકારથી હું મારી આ ભાવના મારા વડીલોના આશીર્વાદથી મારા બધા કાર્ય પૂર્ણ થાય છે. થેન્ક યુ સો મચ બધા.